ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 33 ગુરુવાર. અલગજી કહે છે, હે નિરંજન, સિદ્ધ મહાત્મા, પરમહંસ કે અવધૂત જે કોઈ મંત્ર ઉપાસના પદ્ધતિ દર્શાવે એમાં એમની અડગ શ્રદ્ધા હોવી જોઈએ અને એને ઝીલનાર જે સાધક છે તે પણ દ્રઢ શ્રદ્ધાથી એને અનુસરે તો તે મંત્ર અને ઉપાસના પદ્ધતિ સિદ્ધ થાય છે. શાસ્ત્રી બુઆ પાસે ઘણા લોકો પોતાની ઘણી સંકટ ભરેલી સમસ્યાઓ લઈને આવતા. તે પોતે જ દત્તાવતારી હોવાથી આવનારની બધી જ સમસ્યાઓ દૂર કરતા અને તેમના આશીર્વાદ લઈને સૌ સુખ પામીને વિદાય થતા. સહ્યાદ્રી ઘાટની તળેટીમાં દુકાનવાડી નામનું એક ગામ હતું. તેમાં કુટુંબ સહિત એક અતિ ઉત્તમ નિષ્કપટ બ્રાહ્મણ રહેતો હતો. તેને પોતાની ફળ ફૂલની એક ઉત્તમ વાડી હતી. તેમાંથી જે ઉપજ આવતી તેનાથી તે પોતાનો ઘર સંસાર ચલાવતો હતો. આ જ ગામના એક વાણિયાની દાનત આ બ્રાહ્મણ પાસેથી તેની વાડી પડાવી લેવાની એને દુર્વૃત્તિ જાગી. વાણિયાએ જાહેરમાં ખુલ્લેઆમ બધાને કહેવા માંડ્યું કે આ બ્રાહ્મણે મારી પાસેથી ઋણ લીધું છે ને આ વાડી મારે ઘેર ગીરો મૂકી છે. એમ કહીને એણે ખોટું ગીરોખત બ્રાહ્મણની સહી નહીં હોવા છતાં બનાવડાવીને લોકોમાં એ વાત ફેલાવી. બ્રાહ્મણના ઘરમાં આ વાતની ખબર પડતા જ પરિવાર ખૂબ જ દુઃખી થયો, કલ્પાંત કરવા લાગ્યો, કારણ કે તેની પર તો તેનું ગુજરાન ચાલતું હતું. ગ્રામજનોએ આ બ્રાહ્મણના પક્ષમાં રહીને વાણિયાને ખૂબ સમજાવ્યો. વાણિયાએ તો ખોટું ગીરોખત બતાવી સાબિત કરી દીધું કે વાડીનો માલિક હું જ છું. બ્રાહ્મણ બિચારો ખૂબ જ દુઃખી થયો. વાણિયો ખૂબ જ જબરો હતો, તેથી તેની પાસે કોઈનું ચાલે તેમ ન હતું. આ સમાચાર આપણા શાસ્ત્રી બુઆને મળ્યા. શાસ્ત્રી બુઆએ એક પવિત્ર બ્રાહ્મણને તે ભોળા બ્રાહ્મણ પાસે મોકલ્યો અને તેમણે આપેલા મંત્રનું અનુષ્ઠાન કરાવ્યું. આ અનુષ્ઠાનનો પ્રારંભ થતાં જ વાણિયાને ખૂબ પીડા થવા લાગી. એના મનમાં ગભરામણ થઈ અને અંતે 8 દિવસોમાં તો તે એવો હેરાન થઈ ગયો કે તે બ્રાહ્મણ પાસે આવી તેના ચરણોમાં આળોટવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે મહારાજ, આ ખોટું લખાણ હું તમને પાછું આપી દઉં છું. એમ કહી તત્કાળ ક્ષમા માંગી અને વંદન કર્યું. બ્રાહ્મણે અનુષ્ઠાનની સમાપ્તિ કરી અને વાણિયાની વ્યથા દૂર થઈ. અનાથ ઉપર કૃપા કરનાર ગુરુમાઉલીએ કેવું મોટું કામ કર્યું. ગુરુમાતા મરાઠીમાં ગુરુને ગુરુમાઉલી કહે છે. જુઓ, મંત્રનું મોટું સામર્થ્ય, પણ મંત્ર બતાવનારો અનુભવી ને શુદ્ધ હોય તો જ આવું પરિણામ આવે. વળી જે અનુષ્ઠાન કરે તે પણ શ્રદ્ધાવાન અને અડગ નિષ્ઠાવાન હોવો જોઈએ. તે સિવાય અનુષ્ઠાનનું ફળ મળતું નથી. પાખંડી અને શ્રદ્ધાહીન અધમને અનુષ્ઠાન ફળતું નથી. માટે જ સંત, સિદ્ધ, અવધૂત, પરમહંસોમાં અને ટીલા ટપકા કરીને મંત્રતંત્રનો દુરુપયોગ કરી લોકોને છેતરીને માત્ર અર્થ પેદા કરવાવાળામાં ઘણો મોટો તફાવત હોય છે. માટે જ આવા પાખંડીઓના હાથે છેતરાયા વગર જે તે અનુષ્ઠાન જે તે ગુરુએ આપેલા મંત્રને શ્રદ્ધાથી કરતા શું અશક્ય છે? આ વર્તમાન જગતમાં જ્યાં ત્યાં મોટી મોટી જાહેરાતો કરીને માત્ર 3 દિવસમાં
કે માત્ર એક જ કલાકમાં 100% ગેરંટીથી કામ પતાવી આપનાર લેભાગુ કહેવાતા સિદ્ધો અને આવા જ કહેવાતા પાપી પેટભરું શાસ્ત્રીઓનો કોઈ પાર નથી. કેટલીકવાર ઘણા કંટાળેલા લોકો આવા દંભીઓ પાસે જઈને કુંડળીઓ બતાવીને કે મંત્ર પ્રયોગ કરાવીને અંતે કામ ન થતાં નિરાશ થાય છે. કરી ધૂપ ગાય છે એમ દત્ત બાવની આશા પ્રેમ. શ્રી અવધૂતજીએ ચેલેન્જ સાથે વાત કરી છે, છતાંય આપણે તેમનું માનતા નથી. એના દરબારમાં આપણી પોતાની સાચી નિષ્ઠા અને દ્રઢ વિશ્વાસ હોય તો વચ્ચે આવા ફોગટિયા દલાલોની કોઈ જ જરૂર નથી. વાચક મિત્રોને નમ્ર પ્રાર્થના, આ કોઈની પર ટીકા કે આરોપ નથી, પણ વર્તમાન જગતમાં આવો વેપલો કરવાવાળાથી ચેતીને પોતાની શ્રદ્ધા વિશ્વાસથી આત્મબળને જગાડવાની ગુરુ મહારાજશ્રીએ જ પ્રેરણા કરેલ છે. કોઈની પર આક્ષેપની દુર્વૃત્તિ નથી. અનુષ્ઠાન કરતા તથા હોય શ્રદ્ધાળુ જાણ, તો જ ફલપ્રદ મંત્ર એ, નહીં તો નિરર્થ માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 112 દોહરો 25. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.